મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં બધાનું સ્વાગત છે। આજે આપણે કેળાનું શાક કરીએ છીએ, પાકા કેળાનું શાક કરીએ છીએ। મેં ગેસ અને વાસણ મૂકી દીધું છે। એમાં આપણે થોડું તેલ નાખીએ। તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ નાખશું। રાઈ તતડે એટલે આપણે એમાં આવીને હિંગ નાખશું ને પછી ટમેટા સોંપીશું। બે ટમેટા મેં સુધારીને તૈયાર રાખ્યા છે। ટમેટા તૈયાર છે અને કેળા પણ 2 કેળા તૈયાર જ છે। બીજું કેળું હવે હું સુધારું છું। ટમેટા સોંપલે ત્યાં કેળું સુધારાઈ જશે। રાઈ તતડવા લાગી છે। હવે આપણે એમાં હિંગ નાખી દઈએ અને ગેસને બંધ કરી દઈએ। પછી ટમેટા નાખી દઈએ। ગેસને ચાલુ કરીને ધીમે તાપે આપણે ટમેટાને સોંપી દઈએ। એમાં થોડું મીઠું નાખી દઈએ ટમેટા ભાગનું, જેનાથી જલ્દી ચડી જાય। ટમેટા સરસ ચડી ગયા છે। હવે આપણે એને થોડું મસાલો કરી લેશું। થોડી હળદર નાખશું, અડધી ચમચી જેટલી હળદર, ધાણા જીરું અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખશું, અડધી ચમચી જેટલું મરચું નાખશું। તમારે તીખું જોતું તો મરચું વધારે નાખી શકો છો। અમારે તીખું ખવાતું નથી એટલે હું મરચું ઓછું નાખું છું। સરસ સોસલાઈ જાય એમાં થોડું પાણી આપણે નાખી દઈશું, જેનાથી બધો મસાલો સરસ મિક્સ થઈ જાય। મિક્સ થઈ જાય એટલે એમાં આવીને આપણે નાખશું થોડા પેલા કેળા નાખી દઈશું એની અંદર। હલાવી લેશું બરોબર। પછી થોડું 1 ચમચી જેટલો ચણાનો લોટ લેશું। એમાં આપણે થોડું પાણી નાખીને એમાં થોડું પાણી નાખી દઈશું ને એક રસ કરી નાખશું। પહેલાં જરા બરોબર સોંપલી લેવાના, પછી એમાં નાખશું આપણે ચણાની આટી કહીએ આપણે, એ નાખી દઈશું। ચણાનો લોટને પાણીમાં મિક્સ કરીને એને અંદર નાખી દઈશું। થોડું મીઠું પણ નાખી દઈશું કેળાના ભાગનું। તમારે મીઠું વધારે જોઈએ તો વધારે નાખવાનું, એ તો તમારા સ્વાદ અનુસાર જ મીઠું નાખવાનું હોય છે। હવે આપણે આવીને આમાં પાણી રેડી દેશું ને 2-5 મિનિટ એને થવા દેશું। ઉકળી જાય એટલે આપણું શાક તૈયાર। શાક સરસ ખદખદી ગયું છે ને સરસ થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈએ ને એમાં આવીને થોડી કોથમરી ઉપરથી નાખી દઈએ। તમને અમારું આ શાક કેવું લાગ્યું છે એ જરા કહેજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।